हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धगोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदशदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આદિ શંકરાચાર્યજી ગીતા મોક્ષ શાસ્ત્ર છે. મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય એની ચર્ચા કરી રહ્યા છે. એટલે ગઈકાલે આપણે જોયું કે મોક્ષની પ્રાપ્તિ જે છે
કર્મ આનર્થક્યમ. મોક્ષ પ્રાપ્તિમાં કર્મ શું છે? અનર્થક્યમ, એટલે કે કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી. કર્મ ક્યારે છૂટે એ ભગવાન પર છોડી દો, પણ મનમાં એટલો સંકલ્પ કરી દો કે કર્મ તમને મોક્ષ માટે, સુખ માટે, આનંદ માટે કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી. મોક્ષ એટલે શું? જો આવી જાય દુઃખમ ન મે સ્યાત, મને કોઈ પણ પ્રકારે દુઃખ ન પડે. મોક્ષની વ્યાખ્યા શું છે? દુઃખમ મા સ્યાત, દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. કાયમને માટે દુઃખ છૂટે, સુખસ્ય અવાપ્તિ, સુખની પ્રાપ્તિ થાય. તો શંકરાચાર્યજી કહે છે કર્મ કોઈ પણ પ્રકારે ઉપયોગી છે જ નહીં. અને શાસ્ત્ર સ્વયં જ કહે છે કે જ્ઞાન દ્વારા આ મોક્ષની પ્રાપ્તિ છે. તો પછી તમે જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ચર્ચા કરો છો. પહેલું તો એ બંને વિરોધી છે. બીજું, કર્મની મોક્ષ માટે, જ્ઞાન માટે કોઈ આવશ્યકતા જ નથી. અને એટલે ગઈકાલે આપણે જોયું એમ નિત્યાની મોક્ષસ્ય છે અકાર્યત્વાત. અને મોક્ષ સ્વયં કેવો છે? કાર્ય છે, કર્મફળ છે, ઉત્પન્ન કરવાનો છે. પરીક્ષ્ય લોકાન કર્મચિદાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તિ અકૃત કૃતેન કર્મણા. આપણું વોલ્યુમ ઓછું કરીએ. તમે એક જ વોલ્યુમ રાખો ને, રોજ ઓછું નહીં કરવું પડે. કૃતેન કર્મણા, કૃતેન એટલે કે કર્મથી, અકૃત જેને ઉત્પન્ન કરવામાં આવતું નથી, એ અકૃત એટલે કે જે ઉત્પન્ન કરવામાં આવતું નથી, એવો જે મોક્ષ જે છે એ કર્મથી પ્રાપ્ત થાય ને. ત્યાં સમજો, આમ બે વસ્તુ છે. જો સમજો, ખરેખર જોઈએ તો આ મોક્ષ પ્રાપ્તિમાં, તત્વજ્ઞાનમાં આ પહેલા 3 પગથિયા શંકરાચાર્યજી બતાવે છે. પહેલું તો કે આ જગતની પરીક્ષા કર્યા પછી નિર્ણય થવો જોઈએ આ જગત સુખ આપી શકે એમ છે જ નહીં. દાખલા પરીક્ષા લોકાન એટલે શું છે? આ લોકની પરીક્ષા કરીએ, આપણે વિવેક કરીએ, કોઈ પણ પ્રકારે આ જગત તમને સુખ આપી શકે એમ છે જ નહીં. કેમ? કર્મચિતાન, આ કર્મથી ઉત્પન્ન થયું છે. જો કર્મથી ઉત્પન્ન થયું છે, કર્મ સ્વયં અનિત્ય છે, તો પછી આ કર્મથી મળેલી બધી વસ્તુ પણ કેવી છે? અનિત્ય જ છે. નિર્વેદમાયાત, આ બીજું પગથિયું થવું જોઈએ. બીજું પગથિયું કયું છે? વૈરાગ્ય થવું. આ જગત અનિત્ય છે, તો અનિત્ય જગત પ્રત્યેથી આપણા મનમાં શું થવો જોઈએ? વૈરાગ્ય થવો જોઈએ. પણ વૈરાગ્ય એટલે શું? એટલે ભગવા પહેરે એમ ચાલતી પકડી વૈરાગ્ય? વૈરાગ્ય કોને કહેવાય? જો સમજ, વૈરાગ્ય એટલે કે આ મને સુખ આપી શકે એમ છે જ નહીં. હંમેશા કહું છું ને, આપણા જગત પાસે પેલી સુખની ભીખ માંગતા ફરીએ છીએ. સુખની ભીખ માંગવાનું બંધ થઈ જાય એને શું કહેવાય? વૈરાગ્ય. કોઈ આશા અપેક્ષા જ નથી, જગતમાં જ રહેવાનું છે. એટલે આ 5મા અધ્યાયમાં આવશે, બ્રહ્મણ્યધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ ન લિપ્યતે સપાપેન પદ્મપત્ર ઈવ અંબસી. જગતમાં જ રહે છે, કર્મ કરી જ રહ્યો છે, કર્તવ્ય કર્મનું પાલન કરી જ રહ્યો છે, પણ શું છે? ન લિપ્યતે, એ લેપાયમાન થતો નથી. જેવી રીતે પેલું કમળનું પાન હોય, એ કમળનું પાન પાણીમાં જ રહેવા છતાં પાણીથી ભીંજાતું નથી. એ જ રીતે સંગમ ત્યક્ત્વા, સર્વ પ્રકારની આસક્તિ, સર્વ પ્રકારના રાગનો એને શું કર્યું? ત્યાગ કરી દીધો. સંગમ ત્યક્ત્વા. અને સંઘનો ત્યાગ કર્યો હોવાથી એ જગતમાં જ રહેતો હોવા છતાં જગતથી લેપાયમાન થતો નથી. એનો અર્થ શું થાય? આ બીજું પગથિયું પણ જરૂરી છે કે આ જગતની આપણા પર અસર નહીં થાય. જો આ વિચાર, પણ આપણી મુશ્કેલી એવી છે કે બધી જ વસ્તુ આપણા પર શું કરી જાય છે? પેલી અસર કરી જ જાય છે. જો વિચાર, નાની નાની વસ્તુ પણ આપણા મન પર શું કરે? અસર કરી જાય છે. અને એવી અસર કરે છે કે પછી આપણું મન એમાં એટલું બધું વ્યસ્ત રહે કે પેલું ભગવાનનું નામ લેવાનું હોય, તત્વ ચિંતન કરવાનું હોય, એ બધું શું થઈ જાય? છૂટી જાય. જો સમજ, વૈરાગ્ય એટલે કે આ બહારની જગતમાં સુખની અપેક્ષા નથી અને બહારનું જગત મારા મન પર કોઈ અસર નહીં કરે. જો આ તો જ વૈરાગ્ય કહેવાય. છોડી ભૌતિક રીતે ત્યાગ કર્યો કોઈ વૈરાગ્ય નથી. આ સમજો, કોઈ પણ પ્રકારનો તમે ભૌતિક ત્યાગ કરો, અહીંયા આ બધી ચર્ચા અહીંયા આવશે. આ સમજો,
ત્રીજા અધ્યાય. ગમે એવી ભૌતિક ત્યાગ તમે કરો પણ તમારે શ્વાસ તો લેવાનો જ છે, શરીર ટકાવવાનું છે, જીવન જીવવાનું છે. એટલે સંપૂર્ણપણે જગત છોડી શકાય એવી શક્યતા નથી, પણ વૈરાગ્ય કેળવી લઈએ. જો આમ વૈરાગ્ય કેળવી લીધા પછી પેલું ત્રીજું પગથિયું છે કે કર્મ કોઈ રીતે ઉપયોગી નથી. ત્રીજું કયું છે? કર્મ કોઈ પણ પ્રકારે મોક્ષ માટે, સુખ માટે ઉપયોગી નથી. એટલે શંકરાચાર્ય શું કે છે? મોક્ષ કાર્ય નથી, કર્મ ફળ નથી, ઉત્પન્ન કરવાનું નથી. અને એટલે માટે શું છે? મુમુક્ષો કર્મ અનર્થક્યમ. જેને મોક્ષની ઈચ્છા છે એના માટે કર્મ તો કેવું છે? નકામું છે. પેલું કે ભલે કર્મ નકામું હોય, એટલે વળી પાછો પેલો તર્ક આપે પૂર્વ પક્ષ. નહીં, આ શાસ્ત્ર એક બીજું વિધાન કર્યું છે. આગળ એક વિધાન કર્યું ને, યાવત જીવ, જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કરો. એને પેલા કીધું શાસ્ત્રનું વિધાન, પણ આપણે કહ્યું કે શાસ્ત્ર જ સંન્યાસની ચર્ચા કરે, શાસ્ત્ર જ કર્મ સંન્યાસની ચર્ચા કરે, એટલે આ તારું વાક્ય નકામું પડે. એટલે બીજું વાક્ય લાવે છે, એને પ્રત્યવાય દોષ કહેવાય. એને શું કહેવાય? પ્રત્યવાય દોષ. કોઈ કર્મ ન કરવાથી આપણને દોષ લાગે. અકરણે પ્રત્યવાય. રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, રોજ આ પ્રકારથી પંચમહાયજ્ઞ કરવો જોઈએ. જો એ કરવામાં ન આવે તો શું થાય? પ્રત્યવાય દોષ લાગે. એટલે પેલો કે છે નહીં, નિત્યાની પ્રત્યવાય પરિહારાર્થમ અનુષ્ઠેયાની ઇતિ ચેત. નહીં, આ હું નિત્ય કર્મનો અનુષ્ઠાન એટલા માટે કરવાનું કહું છું કે પેલો પ્રત્યવાય દોષ અને લાગે નહીં. શંકરાચાર્યજી કે છે ન. શંકરાચાર્યજીનો ન હોય ને બહુ મોટો ન હોય. આ સમજ ન કેમ? અસન્યાસી વિષયત્વાત પ્રત્યવાય પ્રાપ્તે. આ પ્રત્યવાય પ્રાપ્તિ કોના માટે છે? અસત્ય. એને સંન્યાસ તો સ્વીકારી લીધો. આ સમજો, 4 આશ્રમ એને સ્વીકારી લીધા છે. પૂર્વ પક્ષીય સંન્યાસ આશ્રમ તો સ્વીકાર્યો જ છે. અને સંન્યાસ કોને કહેવાય? અગ્નિ આદિ સર્વ કાર્યનો ત્યાગ કરી દીધો હોય. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રત્યવાય દોષ કોના માટે છે? અસન્યાસી વિષય. આ પ્રત્યવાય દોષ જે સંન્યાસી નથી એને પ્રત્યવાય દોષ લાગી શકે. જે સંન્યાસી છે, જે મોક્ષની પ્રાપ્તિ માટે જેણે સંન્યાસ ગ્રહણ કર્યો છે, એને આ પ્રત્યવાય દોષ લાગવાનો કોઈ પ્રશ્ન જ નથી. કેમ? નહીં અગ્નિ કાર્યાદિ અકરણા સંન્યાસીને પ્રત્યવાય કલ્પિતું શક્ય. સંન્યાસી માટે આ અગ્નિ આદિ કાર્ય ન કરે તો એને પ્રત્યવાય દોષ લાગે એવી કલ્પના કરવું શક્ય નથી. યથા બ્રહ્મચારીના, જેવી રીતે બ્રહ્મચારીને દોષ લાગે, ગ્રહસ્થને દોષ લાગે કે એને કર્તવ્ય કર્મ ન કરે તો એનો દોષ લાગવાનો છે, પણ સંન્યાસી માટે નથી. અસન્યાસીના કર્મિણા. શંકરાચાર્યજી આગળ ચડીને કે છે એટલું જ નહીં, અસન્યાસીનામ અપી કર્મિણામ બ્રહ્મચારીનામ. આ બ્રહ્મચારી છે અથવા જે સંન્યાસ ગ્રહણ કર્યો નથી એ બધાને આ પ્રત્યવાય દોષની ચર્ચા થઈ શકે. અહીંયા તો જયારે આપણે કર્મના ત્યાગની જ ચર્ચા કરી રહ્યા છે તો પ્રત્યવાય દોષ તો કોઈ શક્ય જ નથી. ન તાવત. અને શંકરાચાર્ય બહુ સરસ તર્ક આપે. જો આ પ્રત્યવાય દોષનો અર્થ એવો થાય કે જો તમે નિત્ય કર્મ નહીં કરો તો તમને પાપ લાગે. એટલે શંકરાચાર્યજી તર્ક આપે છે. ધારો કે અસન્યાસી છે, કર્મિણામ એટલે કર્મ કરનારા છે, બ્રહ્મચારી છે, ગ્રહસ્થ છે. શંકરાચાર્યજી છે એને પ્રત્યવાય દોષ લાગી શકે નહીં. જો આ તર્ક સમજજો. એટલે આગળ કે છે ન તાવદ નિત્યાનામ કર્મણામ અભાવાદેવ ભાવરૂપ પ્રત્યવાય ઉત્પત્તિ કલ્પયિતુમ શક્યા. કર્મ એને કર્યું જ નથી. જો આ વિચાર, જો એને કર્મ કર્યું નથી તે કર્મ શું થઈ ગયું? કર્મણામ અભાવાદ. એ તો કર્મનો અભાવ છે. જો એ કર્મનો અભાવ છે તો કર્મના અભાવમાંથી કોઈક વસ્તુ ઉત્પન્ન થઈ શકે? અભાવમાંથી કઈ ઉત્પન્ન થાય? કરે નહીં થાય. કથમ અસતઃ સજ્જાયતે. શંકરાચાર્યજી વાક્ય કે કર્મ કર્યું જ નથી તો પાપ ઉત્પન્ન કેવી રીતે થાય? જા વિચાર. એટલે કે છે કોઈ પણ માણસ આવી કલ્પના કરી શકે નહીં કે કર્મના અભાવમાંથી પાપ ઉત્પન્ન થાય. જા વિચાર. કારણ કે કર્મ એને અકરણે એટલે કર્મ કર્યું જ નથી. કર્મ કર્યું જ નથી ને કર્મનો જો અભાવ છે તો એમાંથી પાપ ક્યાંથી ઉત્પન્ન થવાનું? ઇતિ અસતઃ સજ્જા જન્મ અસંભવ શ્રુતે. અસતમાંથી, અભાવમાંથી કોઈ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. જો એ શંકરાચાર્યજી કહે છે, જો આ સમજો, આ તર્ક સમજવાનો. દોષ તો લાગે જ છે પણ પેલો અકરણને કારણે દોષ નથી લાગતો. એ જો એનું નિત્ય કર્મ નહીં કરે, એની નિત્ય પૂજા પાઠ નહીં કરે, એને પ્રાર્થના નહીં કરે, એના કર્તવ્ય કર્મનું જો એ પાલન કરતો નથી તો પછી એ શું કરવાનું? બીજું કંઈક તો કરવાનું જ છે. પ્રાર્થનાનો સમય થઈ ગયો હોય ને પ્રાર્થના કરવા નહીં બેઠો તો એનો શું થાય? બીજું કંઈક તો કરવાનું જ છે. અને બીજું જે કંઈક કરશે એ શું હશે?
ધર્મનો તો એને ત્યાગ કરી દીધો. જો આ સમજો તો કરવાનો શું છે? ક્યાં તો પંચાત કરશે, નિંદા કરશે. આ વિચાર એટલે પેલું અકરણમાંથી નહીં થાય. પણ એ તમે જો એટલા માટે હંમેશા બધાને નવરા પડવાનું નથી, કંઈક ને કંઈક કર્તવ્ય કર્મ કરતા રહેવાનું. કેમ? કારણ કે જ્યાં બુદ્ધિને આપણે નવરી પાડી એટલે શું થવાનું? એ કંઈક બીજું ઊંધું કરવાનો પ્રયત્ન કરે છે. મરાશ્રી એટલે બહુ સરસ શબ્દ હું નવરું એમ કહું ને, મરાશ્રી બહુ સરસ શબ્દ. કભી અપને આપ કો નિકમ્મા મત રખો. જા સાહેબ, કભી અપને આપ કો નિકમ્મા મત રખો. કામ વગર ક્યારે બેસો કંઈક કરતા. કેમ? કે જન્મો જન્મથી આપણે અનેક પ્રકારના સંસ્કાર લઈને આવ્યા છે, અનેક પ્રકારના પાપ પુણ્યના, ધર્મ અધર્મના સંસ્કાર આપણી અંદર પડેલા. જો તમે પ્રયત્નપૂર્વક ધર્મનું પાલન કરતા નથી, પ્રયત્નપૂર્વક પૂજા પાઠ કરતા નથી, તો પછી તમારી બુદ્ધિ ક્યાં જવાની? ના, પણ અમે તો ક્યારેય કંઈ ખોટું કરતા જ નથી. ભલે તું અત્યારે ખોટું નહીં કરે, પણ એ બુદ્ધિ ધીમે રહીને શું કરશે? અને એટલે શંકરાચાર્યજી આગળ કહે છે, યદિ વિહિત અકરણાદ અસંભાવ્યમ અપી પ્રત્યય બ્રુયાદ વેદ. હવે શંકરાચાર્યજી કરે, જો બહુ સરસ છે. એક વસ્તુ સમજ, શાસ્ત્રનું વાક્ય છે એટલે એ અનર્થ નહીં હોય. શાસ્ત્ર પ્રમાણ છે અને શાસ્ત્ર જે કહે છે એ બધી વસ્તુ શું હોય? યોગ્ય જ હોય, એમાં કશું ખોટું નહીં હોય. શંકરાચાર્યજી કહે છે કે વાક્ય તો શાસ્ત્રનું જ છે. અકરણે પ્રત્યવાય વિદ્યતે. એટલે શંકરાચાર્યજી કહે છે આ વેદનું વાક્ય છે એટલે અનર્થ તો હોઈ શકે નહીં. યદિ વિહિત અકરણાદ અસંભાવ્યમ અપી પ્રત્યવાય. કર્મ ન કરવાથી પ્રત્યવાય દોષ લાગતો નથી, એ અશક્ય છે. બ્રુયાદ વેદ તદા અનર્થકર વેદ અપ્રમાણમિતિ ઉક્તમ સ્યાત. તો પછી તમે વેદના વાક્યને શું કરી રહ્યા છો? ખોટું પાડી રહ્યા છો, અનર્થકરમ કરી રહ્યા છો. એટલે પણ વેદનું વાક્ય તો પ્રમાણ છે, અને વેદનું વાક્ય પ્રમાણ હોય ને, તમે એના વાક્યને માનશો નહીં, તો પછી વેદ પ્રમાણ પણ નહીં, અપ્રમાણ કરો તો પછી વેદ અપ્રમાણ થઈ જાય. તથા વિહિતસ્ય કરણ અકરણયો દુઃખ માત્ર ફલત્વ. શંકરાચાર્યજી કહે છે કે આ વાક્ય દ્વારા આપણને એટલું જ કહેવામાં આવી રહ્યું છે, જો આ સમજો કે વિહિત કર્મ જો તમે નહીં કરશો તો પછી તમે જે કરશો એ બધું શું હશે? દુઃખ માત્ર ફલત્વ. એનું જે ફળ તમને મળશે એ શું મળવાનું? દુઃખ જ છે. જો આ સમજો, આપણને એમ લાગે કે આ સિરિયલ જોઈને આ પેલું કર્યું ને પેલા લગ્નમાં જઈ આવ્યા ને આમ કરી આવ્યા, પણ આ બધા દ્વારા આપણા મનમાં જે સંસ્કાર પડે છે એ સંસ્કાર આપણને શું કરશે? સુખ આપશે. અડધી વાર આપણે લગ્નમાં જઈને ક્યારેક ખુશ થઈને આવતા જ નહીં હોય. તમારો જ અનુભવનો ક્યારેક બેસીને વિચાર કરજો કે કયા લગ્નમાંથી આવ્યા પછી તમે સુખી હતા. વિચારી દો, હકીકત તમને કહું. કેમ? આ પેલાનું શર્ટ રેમન્ડનું બહુ સરસ હતું, હું લાવવાનો હતો, પણ હવે એનો શું થયો? પેલી બીજાની સાડી ને બીજાના કપડા ને બીજાના ઘરેણા ને જોઈને આપણા મનમાં શું થવાનું? મારી છોકરીને લગ્ન કરે ને ત્યારે આવું બધું સરસ મંડપ હતા જ નહીં. પેલા હિદાહદામ 5 ગળા મૂકી દીધા ને એવો જ મંડપ હતો. હવે તો આ મંડપ જો કેવા સરસ બનાવે. આ મારી છોકરીને લગ્ન વખતે આવું કઈ હતું જ નહીં. એટલે મનમાં શું થયું? લગ્નમાં ગયા પછી તમે સુખ. શંકરાચાર્ય શું કહે છે? શંકરાચાર્યજી કહે છે કે વિહિત કર્મ કરે ને તોય દુઃખ માત્ર જ છે. જો આ સમજ. અને વિહિત કર્મ ન કરે તોય શું છે? દુઃખ જ છે. શંકરાચાર્ય કે ફક્ત અકરણે પ્રત્યવાય નહીં, વિહિત કર્મ કરવામાં શું છે? દુઃખ જ છે. બહુ આલાસ. જો સમજે, બહુ આયાસમ. એક પેલો ચંડી હોમ કરવો હોય તો કેટલો પ્રયત્ન કરવો, પરિશ્રમ કરવો પડે. જો વિચારજો. અને પરિશ્રમ કર્યો એનો શું થયો? દુઃખ છે કે સુખ છે? તો ખરેખર વિચારો ને, આ જેને ધર્મ કહેવાય ને એ ધર્મમાં અહીંયા તો દુઃખ જ છે. આ સમજ. પછી તમે શ્રીયંત્રની પૂજા કરો કે ચંડી હોમ કરો કે વિષ્ણુ યાગ કરો, પણ આ બધા કર્મમાં તો તમારે શું કરવાનું છે? ત્યાગ છે, પરિશ્રમ છે, દુઃખ જ છે, મહેનત જ છે. પરણવું, પરણા પછી છોકરા મોટા કરવા, છોકરા મોટા, આ બધામાં પણ શું છે? આપણને ભલે આનંદ દેખાતો હોય, આ સમજ. બધું શું છે? શંકરાચાર્ય વિહિત કર્મ કરે, કરણમ અકરણ. કરણ કરણ એવો કરીએ કે ન કરીએ બંનેમાં છેવટે તો શું છે? દુઃખ માત્ર ફલમ. તથા ચ કારકમ શાસ્ત્રમ ન જ્ઞાપકમ ઇતિ અનુપન્નાર્થમ કલ્પિતમ સ્યાદ ન ચ એતદ ઇષ્ટમ. શંકરાચાર્યજી કહે છે ખરેખર આ શાસ્ત્ર આપણને જે બતાવી રહ્યું છે એ શાસ્ત્ર શાના માટે છે? જો વિચાર, આ બીજા અધ્યાયમાં આપણે ચર્ચા કરી કે પેલો ભગવાને જયારે અપ્રમેય શબ્દ કહ્યો ને, શાસ્ત્ર કેવું છે? અરે આત્મા કેવો છે? અપ્રમેય છે. અમે અપ્રમેય એટલે કે એ જ્ઞાનનો વિષય બને એમ નથી. શાસ્ત્ર 2 પ્રકારથી કામ કરે. અજ્ઞાત જ્ઞાપકમ શાસ્ત્ર. જે આપણે જાણતા નથી એને જણાવનાર કોણ છે? શાસ્ત્ર છે.
અને જે આપણે જાણીએ છીએ એને જણાવવાની શાસ્ત્રને જરૂર નથી. જો સમજો, એટલે શંકરાચાર્ય કહે છે કારકમ શાસ્ત્રમ ન જ્ઞાપકમ ઇતિ અનુપપનાર્થમ, કે જો કારક શાસ્ત્ર જે છે એટલે કે કર્મકાંડ જેને આપણે કહેવામાં આવે છે, એ કર્મકાંડ ખરેખર શાના માટે છે? જ્ઞાપકમ અજ્ઞાત જ્ઞાપકમ. પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, સ્વર્ગ કોને કહેવાય, નર્ક કોને કહેવાય, સ્વર્ગ જવા માટેનું સાધન શું છે, આ બધાને જણાવનાર કોણ છે? જ્ઞાપકમ એટલે જણાવનાર. આ બધાને જણાવનાર કોણ છે? શાસ્ત્ર છે. જો વિચાર, ખરેખર જુઓ ને, તૈત્રીય ઉપનિષદમાં બધી ચર્ચા આવશે. આ સત્યમ વદ, ધર્મમ ચર. જો વિચાર, તો પેલા આદેશ કરવામાં આવે, ત્યાં શું કરવામાં આવ્યો? આદેશ કરવામાં. શંકરાચાર્યજી કહે છે આ આદેશનું કોઈ પ્રયોજન જ નથી. આ સમજ, આદેશનું શું છે? ખરેખર કોઈ પ્રયોજન નથી. આ વિચાર ભલે ને શાસ્ત્ર કે સત્યમ વદ, પેલો બોલવાનો હોય તો જ બોલે. કે કર્મણી એવ તવ અધિકાર, પેલા કર્મની એને શું કરવામાં આવી છે? સ્વતંત્રતા આપી છે. કરતું શક્ય, અકર્તું શક્ય. એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર ગમે એટલો આદેશ કરે ને, ગુરુ ગમે એટલો આદેશ કરે, માતા પિતા ગમે એટલો આદેશ કરે, પેલો શું છે? સ્વતંત્ર છે. કરી શકે ન પણ કરી શકે. જો વિચારો, એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર ભલે આપણને ન જ્ઞાપકમિતિ, શાસ્ત્ર આપણને જણાવે છે એમ કેવું ને, એ કઈ પ્રકારથી છે? અનુપપન્નાર્થમ કલ્પિતમ સ્યાદ ન ચ એતદ ઇષ્ટમ. શાસ્ત્ર આપણને જે જ્ઞાત નથી એ જણાવનાર છે એક વસ્તુ, પણ એ જણાવ્યા પછી પણ કર્મ કરવું તો કોના હાથમાં છે? આપણા જ હાથમાં છે. જો સમજો, જો એ ન હોય, જો આ સમજ, સ્વતંત્રતા છે તો જ મોક્ષ છે. જો કર્મની સ્વતંત્રતા ન હોય તો મોક્ષની ચર્ચા કરવાનો કોઈ પ્રયોજન જ નથી રહેતું. આ સમજ, એટલે શંકરાચાર્યજી કહે છે અનુપપર કલ્પિતમ સ ન ચ એતદ ઇષ્ટમ. પણ જો શાસ્ત્ર ન જ્ઞાપકમ, અહીંયા શંકરાચાર્ય શું કહે છે? ન જ્ઞાપક. જો શાસ્ત્ર આ જણાવનાર નથી એવું જો તમે કહેશો તો એ શું થઈ ગયું? શાસ્ત્રનું પ્રામાણ્ય રહેશે જ નહીં, અને શાસ્ત્ર શું થઈ જશે? આપણા માટે ઉપયોગી જ નથી. અને એવું ઉપયોગી નથી, એ તો આપણા માટે ઇષ્ટ છે, ઈચ્છનીય છે આપણા માટે. શાસ્ત્ર તો અજ્ઞાત જ્ઞાપકમ છે જ. અને એટલા માટે શાસ્ત્ર જયારે વાક્ય કહે છે અકરણે પ્રત્યવાય વિદ્યતે, તો એમાં પણ આપણે અર્થ તો કરવાનો જ છે. એ વાક્ય ખોટું નથી. જો સમજો, પેલો જે પ્રકારે એનો અર્થ કરે છે એ અર્થ ઘટન ખોટું છે. હમણાં બહુ સરસ એક વાત આવી, જા વિચારી, આ વાક્ય જ જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, જ્યોતિષી ખોટો હોઈ શકે. જ્યોતિષ શાસ્ત્ર તો શું છે? વેદાંત છે. જો સમજો, 4 વેદ છે. જો સમજો, ઋગ, યજુર, સામ અને અથર્વ શું છે? 4 વેદ છે. 4 વેદના 4 ઉપવેદ છે. સ્થાપત્ય છે, ગંધર્વ છે, ધનુર્વિદ્યા છે અને આયુર્વેદ છે. જા સમજો, 4 વેદ અને 4 શું છે? ઉપવેદ છે. સ્થાપત્ય વેદ છે, ગંધર્વ વેદ છે, એટલે એમાં નૃત્ય સંગીત આવી. ધનુર્વિદ્યા છે. ધનુર્વિદ્યા એટલે શું થયું? આ વોરફેર એમ કહેવાય, એટલે યુદ્ધ નીતિ. અને આયુર્વેદ એટલે સ્વાસ્થ્ય માટે. આ 4 ઉપવેદ છે. અને આ 4 વેદ અને 4 ઉપવેદને સમજવા માટે 6 વેદાંગ છે. 6 શું છે? વેદાંગ. શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ. તો આ 6 વેદાંગ જે છે એમાં કયું છે? જ્યોતિષ છે ને વ્યાકરણમ. શિક્ષા, કલ્પ, શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, વ્યાકરણ. તો જ્યોતિષ તો કોનું અંગ થયું? વેદનું અંગ. તો જ્યોતિષ ખોટું એમ કહીએ તો કોણ ખોટું થઈ ગયું? જ્યોતિષ ખોટું નથી. ખોટો કોણ હોઈ શકે? એટલે જ્યોતિષી ખોટો હોઈ શકે. કેમ? એને અર્થઘટન કરવામાં એને ફળ કથન કહેવાય. જ્યોતિષમાં એને શું કહેવાય? ફળ કથન કહેવાય. એ ફળ કથન જે કરી રહ્યો છે એ કદાચ ખોટું હોઈ શકે, પણ જ્યોતિષ ખોટું નહીં. જો સમજવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે આ વસ્તુ આપણા માટે ઈચ્છનીય નથી. કારણ કે વેદ તો કોણ છે? જે આપણે જાણતા નથી એ જણાવવા માટે વેદ છે. અને પછી વેદને જ જો તમે ખોટું કહી દેશો તો પછી આપણને જે જાણતા નથી એને જણાવનાર રહેશે કોણ? એટલે શંકરાચાર્ય શું કહે છે? નચયેતદ ઇષ્ટમ, કે આ પણ આપણા માટે ઇષ્ટ નથી, ઈચ્છનીય છે જ નહીં. એનો અર્થ શું થાય? શાસ્ત્ર ફક્ત એટલું જ કહેવા માંગે છે કે તું કર્મ નહીં કરશે તો કર્મ ન કરવાથી તું શાંતિથી તો બેસવાનું છે જ નહીં. કંઈક ને કંઈક શું કરવાનું? આપણે દેશી ભાષામાં કહીએ તો કંઈક ને કંઈક માથાકૂટ તો કરવાનો જ છે. જો વિચાર, જો એટલા માટે ઘરમાં શાંતિ જો રાખવી હોય
તો નિવૃત્તિ પછી આપણે પોતાની જાતને ક્યાંક ને ક્યાંક પ્રવૃત્ત કરી દેવાનું. જો ઘરમાં પેલો નવરો બેઠો તો શું કરવાનું? પેલો કેટલા વાગે આવ્યો ને, કેમ આવ્યો ને, મોડો કેમ આવ્યો ને, હું ખાધું ને, હું અરે પણ જે ખાધું, હવે આખી જિંદગી રેંગણ કેટલા ખાધા, હવે આજે એકવાર વધારે ખાય તો કોઈ ફરક પડવાનો નથી ને નહીં ખાય તોય ફરક પડવાનો જ. અવિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે કે શાસ્ત્રનું વાક્ય ખોટું છે એવું હું નથી કહેતો. જો સમજો, શંકરાચાર્યજી એવું નથી કહેતા કે આ અકરણે પ્રત્યવાય વિદ્યતે ખોટું વાક્ય છે. પેલો જે અર્થઘટન કરે છે એ ખોટું છે. આ શંકરાચાર્યજી એટલા માટે આવું કહી રહ્યા છે કે નહીં તો પછી આપણે બધા આપણી રીતે પછી બધા વાક્યનું શું કરવા માંડીએ? અર્થઘટન કરવા માંડીએ. જો સમજવા. એટલે આગળ કે છે તસ્માદ ન સંન્યાસી નામ કર્માણી અતઃ જ્ઞાન કર્મણ સમુચ્ચય અનુપપત્તિ. અને એટલા માટે જેને મોક્ષની ઈચ્છા છે એને માટે કર્મ નકામું છે, અને જે સંન્યાસી છે એને માટે પણ શું છે? કર્મ નકામું જ છે. કેમ? સંન્યાસ્ય શ્રવણમ કુર્યાત. આ સંન્યાસ ગ્રહણ કર્યા પછી શું કરવાનું? શાસ્ત્ર શ્રવણ કરવાનું. અને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કરવો પણ એને માટે શું છે? અશક્ય છે. કે ભગવાન તમે આવું સામ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ગોરે મમ નિયોજેસ ઇતિ અર્જુનસ્ય પ્રશ્ન અનુપપત્તે છે. તો એનો અર્થ શું થયો? ભગવાન જે કહે છે એ વિરોધાભાસ નથી. અર્જુન જે પૂછી રહ્યો છે એ કેવો છે? અયોગ્ય પ્રશ્ન છે. જો સમજો. યદિ હિ ભગવતા દ્વિતીય અધ્યાય જ્ઞાનમ કર્મ ચ સમુચ્ચયેન ત્વયા અનુષ્ઠેય ઉજા વિચાર. શંકરાચાર્યજી કહે છે અર્જુનનો પ્રશ્ન ખોટો નથી. જો સમજો, બહુ સુંદર ચર્ચા. આ તર્ક સમજજો તમે કે ભગવાને બીજા અધ્યાયમાં જે અર્જુનને સમજાવ્યું, જો ખરેખર ભગવાને અર્જુનને બીજા અધ્યાયમાં જ્ઞાન અને કર્મના સમુચ્ચય જ સમજાવ્યો હોત, જ્ઞાન અને કર્મના સમુચ્ચયનું અનુષ્ઠાન કરવું જોઈએ એવું જો ભગવાને એને કહ્યું હોત, તો પછી અર્જુન આ પ્રશ્ન પૂછશે. જ્ઞાન અને કર્મમાં ભગવાન તમે એમ કહો છો કે કર્મ કરતા જ્ઞાન વધુ સારું છે, તો ભગવાને જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ચર્ચા કરી. અને ધારો કે પણ સમુચ્ચયની ચર્ચા કરી હોત તો અર્જુનનો આ જે પ્રશ્ન છે એ પણ શું છે? એનો અર્થ શું થયો? ભગવાને બીજા અધ્યાયમાં સમુચ્ચયની ચર્ચા કરી નથી. ભગવાને પોતે વિભાગ બતાવી દીધો. એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિર્યોગમ તુ ઇમામ શૃણુ. અર્જુન, અત્યાર સુધી મેં તને સાંખ્યની જ્ઞાનની ચર્ચા કરી, હવે તું શાની ચર્ચા છે? આ કર્મ યોગની ચર્ચા તું સાંભળ. આમ ભગવાને પણ શું કરી આપ્યો? બોલો, વિભાગ કરી દીધો. અને જો ભગવાન જ વિભાગ કરતા હોય અને જો અર્જુનને એમ કહેતો હોય કે જ્ઞાન અને કર્મ સમુચ્ચયની ભગવાને ચર્ચા કરી, તો કે ચર્ચા છે જ ને. સ્યાત તથા અર્જુનસ્ય પ્રશ્ન અનુપપન્ન. અને ધારો કે પણ જો જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ચર્ચા કરી હોત તો પછી અર્જુનનો પ્રશ્ન કેવો થઈ ગયો? અયોગ્ય થઈ ગયો. કારણ કે એને તો બે માંથી એક કીધું. જો સમજો, તયોરૈક્યમ, બે માંથી એકની ચર્ચા કરો. અર્જુનાય ચેત બુદ્ધિ કર્મણી ત્વયા અનુષ્ઠેય ઇતિ ઉક્તે યા કર્મણ જયસી બુદ્ધિ સા અપી ઉક્તા એવ ઇતિ. શંકરાચાર્યજી કહે છે આમ ભગવાને જો જ્ઞાન અને કર્મના સમુચ્ચયનું અનુષ્ઠાન કરવાનું જો કહ્યું હોત અર્જુનને, તારે શું કરવું જોઈએ? આ જ્ઞાન અને કર્મનું બંનેનું અનુષ્ઠાન, અનુષ્ઠેય એટલે કે બંનેનું અનુષ્ઠાન કરવું જોઈએ એવું જો ભગવાને અર્જુનને કહ્યું હોત, અને પછી જો અર્જુન આ પ્રશ્ન પૂછતો હોય કે આ બે માંથી બુદ્ધિ વધુ સારી છે ઇતિ પ્રશ્નના કથંચન ઉપપદ્યતે, તો પછી અર્જુનના મનમાં આ પ્રશ્ન ઉત્પન્ન થતે જ ને. કારણ કે બંને જ કરવાનું હોય તો પછી આ પ્રશ્ન અર્જુનના મનમાં આવી શકે? અર્જુનના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થયો એ જ પુરવાર કરે છે કે ભગવાને જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ચર્ચા કરી જ નથી. નચ અર્જુન સેવ જાયસી બુદ્ધિ ન અનુષ્ઠેતી ભગવતા ઉક્તમ. અને ભગવાને પણ ક્યારેય એવું કહ્યું નથી. જો વિચાર, બુદ્ધિ જાયસી ન અનુષ્ઠેયા ભગવતા ઉક્તમ પૂર્વમિતિ કલ્પયતુમ યુક્તમ. અને એવી કલ્પના કરવાની જરૂર નથી કે આ જ્ઞાન જે છે એ જ્ઞાનનો અનુષ્ઠાન અર્જુન તારે કરવું જોઈએ નહીં. ન અનુષ્ઠેય, ભગવાને અર્જુનને જ્ઞાનનું અનુષ્ઠાન ન કરવું જોઈએ એવું કહ્યું નથી. યદિ પુનઃ એકસ્ય પુરુષસ્ય જ્ઞાન કર્મણો વિરોધાત યુગપદ અનુષ્ઠાનમ ન સંભવતી. શંકરાચાર્યજી છેલ્લે કહે છે કે ખરેખર તમે જોવા જાઓ તો જ્ઞાન અને કર્મ એક જ વ્યક્તિ એનું અનુષ્ઠાન કરી શકે એવું શક્ય જ નથી. જો એને શું કહેવાય? બે અલગ પુરુષ હોઈ શકે અથવા બે અલગ કાળ હોઈ શકે. જો આ સમજો કે જ્ઞાન તો શું છે? આત્મા કોઈ કર્મ કરતો નથી, આત્મા અકર્તા અભોક્તા છે, આ જ્ઞાન છે. અને કર્મમાં તો શું કરાવવામાં આવે છે? પેલો કર્તાની જરૂર પડે તો કર્મ થાય. જો સમજો, આગળ મેં કહ્યું ને, ભલે સત્યમ વદે એમ કહ્યું ખરું શાસ્ત્રએ,
પણ શાસ્ત્ર કયા પછી પણ કરવા વાળું તો પેલો કર્તા છે, અને કર્તા પાસે સ્વતંત્રતા છે. તો કર્મમાં કર્તાની આવશ્યકતા છે, અને જ્ઞાનમાં કર્તાનું શું કરવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે. અકર્તા, અભોક્તા આત્મા. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જ્ઞાન અને કર્મ ખરેખર બે એક જ વ્યક્તિનું અનુષ્ઠાન કરવું શક્ય ન સંભવતી. ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વમ ભગવતા પૂર્વમ ઉક્તમ સ્યાત તતઃ અયમ પ્રશ્ન ઉપપન્ન જાયસી ચેત ઇત્યાદિ. અને એટલા માટે બે અલગ વ્યક્તિ છે. એકને કર્મ કરીને કર્મફળ પ્રાપ્ત કરવું છે, બીજાને જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવું છે. આ બે ભિન્ન પુરુષના અનુષ્ઠાન છે. અને એટલા માટે અર્જુનના મનમાં શું થયો? આ પ્રશ્ન ઉઠ્યો. અવિવેકતઃ પ્રશ્ન કલ્પનાયામ અપી ભિન્ન પુરુષ અનુષ્ઠેદ ભગવતઃ પ્રતિવચનમ ન ઉપપદ્યતે. શંકરાચાર્યજી કહે છે જો અર્જુનનો પ્રશ્ન અયોગ્ય હોત, કેમ? અવિવેકતઃ પ્રશ્ન કલ્પનાયામ. આ પ્રશ્ન અવિવેકને કારણે અર્જુન પૂછી રહ્યો છે એવું જો આપણે નિર્ણય કરીએ, ભગવતઃ પ્રતિવચનમ ન ઉપપદ્યતે, તો પછી ભગવાન જે ઉત્તર આપે ને એ ખોટો ઠરે. ન ચ અજ્ઞાન નિમિત્તમ ભગવત વચનમ કલ્પ્યમ. અને ભગવાન જે ઉત્તર આપી રહ્યા છે એને પણ અજ્ઞાનને કારણે છે એવું નથી. અર્જુનને કશી જ ખબર નથી એવું પણ નથી. અને અર્જુનના પ્રશ્નને ભગવાન સમજતા નથી એવું પણ નથી. આ સમજો. પણ આ વેદાંતની એક વિશેષતા છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે એને ધ્યાનમાં રાખીને જ ઉત્તર આપવામાં આવે છે. પણ એ ઉત્તર આપણે જેમ વ્યવહારિક રીતે જે હોય, 2 + 2 = 4. જાસમ બોમ્બે જવું હોય તો કઈ બાજુ જવાનું? અતુલ બાજુ જવાનું. જાસમ એવો સીધો પ્રશ્નનો ઉત્તર શું છે વેદાંતમાં શક્ય નથી. આ સમજો. એટલે આપણને ઉપરથી એવું લાગે ખરું કે આ અર્જુને પૂછ્યું શું, ભગવાન જવાબ શું આપે છે એ લાગે એવું આપણને. પણ એમાં કોઈ અજ્ઞાન કે ગેરસમજ કે અવિવેક નથી. અર્જુન જે પ્રશ્ન પૂછી રહ્યો છે એની પાછળ પણ કોઈ કારણ છે, અને ભગવાન પણ જે ઉત્તર આપી રહ્યા છે એની પાછળ પણ શું છે? કોઈક વિશેષ કારણ રહેલું છે. અસ્માદ ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વ જ્ઞાન કર્મ નિષ્ઠયો ભગવતઃ પ્રતિવચન દર્શનાત જ્ઞાન કર્મણ સમુચ્ચય અનુપપત્તિ. શંકરાચાર્યજી છેલ્લે કહે છે ભગવાને જે ઉત્તર આપ્યો છે એ ઉત્તર પણ પુરવાર કરે છે કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય તો શક્ય જ નથી. જો આ સમજો. આગળ હું તમને કહી ગઈ એમ આ બધા શબ્દો જે છે ને એ બરાબર ધ્યાનમાં રાખજો. કર્મયોગ, જ્ઞાનયોગ, સંન્યાસી, ગ્રહસ્થ, જ્ઞાન, કર્મ, આ બધા શબ્દો બધા પારિભાષિક શબ્દો. ફક્ત વિરોધ છે કોનો છે? જ્ઞાન અને કર્મનો વિરોધ છે. જો આ સમજો. જ્ઞાન અને કર્મયોગનો વિરોધ નથી. આ સમજ. જ્ઞાન અને કર્મના વિરોધની ચર્ચા કરીએ છીએ. જ્ઞાન અને કર્મના સમુચ્ચયની અહીંયા આગળ શું કરવામાં આવી રહી છે? ના પાડવામાં આવી રહી છે. જ્ઞાન અને કર્મયોગની નહીં. આ સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે તસ્માત કેવલાદેવ જ્ઞાનાત મોક્ષ ઇતિ એષઃ અર્થ નિશ્ચિત ગીતાસુ સર્વ ઉપનિષદસુ. શંકરાચાર્યજી કહે છે આ મારો નિર્ણય નથી. સર્વ ઉપનિષદોમાં અને સંપૂર્ણ ગીતામાં પણ આ ચર્ચા કરવામાં આવી છે કે મોક્ષ તો ફક્ત જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. જ્ઞાન કર્મણો એકમ વદ નિશ્ચિત ઇતિ ચ એક વિષયા એવ. છેવટે બીજા પ્રશ્નમાં અર્જુન ભગવાન શું કે છે? એકમ વદ નિશ્ચિત. ભગવાન 2માંથી એકની ચર્ચા કરો. આમ 2માંથી એકની વાત કરીએ એમ અર્જુનના મનમાં પણ સ્પષ્ટ જ છે કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કરવાનો છે જ નહીં. એવ પ્રાર્થના અનુપન્ના ઉભયો સમુચ્ચય સંભવે. જો આ 2નો સમુચ્ચય હોય તો અર્જુનની જે આ પ્રાર્થના છે, વિનંતી છે, એકમ વદ, એક કહો ભગવાન, એ અર્જુનની વિનંતી પણ નકામી ઠરે. કુરુ કર્મૈવ તસ્માત્તમ ઇતિ ચ જ્ઞાન નિષ્ઠા અસંભવમ અર્જુનસ્ય અવધારણે દર્શયિષ્યતિ. અને અર્જુનને પણ ભગવાન પાછા કહે છે કુરુ કર્મૈવ તસ્માત્તમ. અને એટલા માટે અર્જુન તું કર્મ કર. આમ જ્ઞાન નિષ્ઠાને અસંભવમ. જો આ સમજો. શંકરાચાર્યજી બહુ સરસ કહે કે જો જ્ઞાન શક્ય નથી, જ્ઞાનમાં નિષ્ઠા મેળવવું શક્ય નથી, તો પછી અર્જુન તારે શું કરવું જોઈએ? કર્મ અવશ્ય કરવું. આમ ભગવાન જ્ઞાન અને કર્મના સમુચ્ચયની ચર્ચા કરતા નથી. પણ જો જ્ઞાન નિષ્ઠા શક્ય નથી, તત્વ જ્ઞાન શક્ય નથી, શાસ્ત્ર શ્રવણ હજી પણ કરવું શક્ય નથી, તો કરવાની શું જરૂર છે? કર્મ તો કરવાનું જ છે. કર્મનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે અને એટલા માટે અવધારણ કર્મ એવ, ત્યાં એવકાર છે. જો આ સમજ. તસ્માત કુરુ કર્મ એવ. આ પેલો એવકાર જે છે ને
એટલે ભારપૂર્વક કરવા, એને અવધારણમ કહેવાય. ભગવાન ભારપૂર્વક કર્મ કરવાનું અર્જુનને કહે છે. કેમ? કારણ કે જો જ્ઞાન નિષ્ઠા નથી, જો આ સમજો, એટલે ગુજરાતીમાં કહેવત, લાંબો સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ બધા વેદાંત ભણે ને હું વેદાંત ભણું, પણ ના પાડવાની જ નહીં. પણ એમાં આપણી ચાંચ ડૂબતી નહીં હોય તો પછી શું કરવાનું? એનો અર્થ નહીં કે શાસ્ત્ર શ્રવણ નહીં કરીએ. શાસ્ત્ર શ્રવણ તો કરીએ જ, પણ સાથે સાથે શું કરવાની જરૂર છે? કરું પૂરું કર્મ એવ, કરીએ કર્મ. આપણે માળા કરીએ, જપ કરીએ, તપ કરીએ, પ્રાર્થના કરીએ, જાત્રા કરીએ, આ બધી વસ્તુ આવશ્યક છે. જો વિચાર, એટલે કહું, આ મોટે ભાગે વેદાંત શરૂ કરે ને એ પછી પેલો બેડો શું કરતો? જો વિચાર, બહુ વર્ષો પહેલાની વાત કરું, એક જગ્યાએ હું ગઈ ને તો એક ભાઈને બધા બહુ વખાણ કરતા હતા. બધા એમને વખાણ, ના ના એ તો બહુ મોટા સાધક છે, રોજ ધ્યાન કરે. જો આ સમજતો, એમણે તો એમની જે બધી ફૂલ ફ્લેજ પ્રેક્ટિસ ચાલતી હતી એ બધી છોડી દીધી, બધું છોડીને મૂકી દીધું, બધું વેચી નાખ્યું, અને હવે શું કરે? શ્રી વિદ્યા ઉપાસના કરે. જો એટલે બહુ બધી વાતો સાંભળી એમ. એક વાર કંઈક પ્રસંગ એવો ઉભો થયો અને મારે એમને ઘરે જવાનું થયું. જો આ સાંભળજો, ઘરે ગઈ ને તો બપોરે ટીવી જોયો ને રાત્રે ટીવી જોયો. જો આ સાંભળો, આ શ્રી વિદ્યાની અનુષ્ઠાન છે. અને પછી એ ભાઈ જ મને કે આગ્રહ કરીને મને ખવડાવે. જો આ સમજ, ખાવાની બાબતમાં તો મારું ખાતું ખોટું જ છે. આ સમજવું, સવારના પરમાં એમને ગરમ ગરમ ભજીયા ને ફાફડા જોઈએ. જો આ સમજ, તમે જો એમાં આમ થાય કે દુકાનના ફાફડા ખાઈને હું શ્રી વિદ્યાની ઉપાસના કરું ને એમાંનું એક કે કઈ કામ લાગે નહીં. આ સમજવું, બધું નિષ્ફળ જ છે. લોકો કઈ કેવું કરતા હોય આ સમજો. પણ ભગવાન કર્મને એકદમ ઉડાડી નથી દેતા. જ્ઞાનનો વિરોધી હોવા છતાં કર્મનો ભગવાન ઉડાડી દેતા નથી. કેમ? કે જો હજી જ્ઞાનમાં આપણે એટલી ચાંચ ડૂબતી નથી તો શું કરવાની જરૂર? એ ચાંચ ડૂબાડવા માટે કર્મ દ્વારા અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું છે. અને એટલે ભગવાન ભારપૂર્વક અર્જુનને કહે છે, પૂરું કર્મય તસ્માત, અર્જુન તું કર્મ કર. જો સમજો, કર્મના ત્યાગની ચર્ચા ક્યાંય નથી. આ સમજો. અને એટલે ભગવાન કહે છે, આ શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારથી અર્જુન ઉવાચ. આપણે શ્લોક બોલીએ. અથ તૃતીયોધ્યાય. અર્જુન ઉવાચ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમાપ્નુયામ. શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. ત્રીજા અધ્યાયનો આરંભ થાય છે અર્જુનના પ્રશ્ન. જાયસી ચેત કર્મણસ્તે, જાયસી શ્રેયસી ચેદ યદિ કર્મણ સકાશાત, કર્મથી જો સારું છે. જાયસી એટલે વધુ સારું છે. તવ મત, તે મત, બુદ્ધિર જનાર્દન, બુદ્ધિ જ્ઞાનમ. હે જનાર્દન, તમારા મત, તમારા અભિપ્રાય પ્રમાણે કર્મ કરતા જ્ઞાન વધુ સારું છે. યદિ બુદ્ધિ કર્મણી સમુચિત ઇષ્ટે તદા એકમ શ્રેય સાધન ઇતિ કર્મણઃ જ્યાયસી બુદ્ધિ ઇતિ કર્મણઃ અતિરિક્ત કરણમ બુદ્ધિ અનુપપન્નમ અર્જુનેન કૃતમ સ્યાત. સમુચ્ચયની ફરીથી અહીંયા આગળ શંકરાચાર્યજી કહે છે કે જો બેમાંથી એકનું અર્જુન પૂછી રહ્યો છે અને બેમાંથી એક વધુ સારું એવું અર્જુન કહી રહ્યો છે, એનો અર્થ શું થયો? જ્ઞાન અને કર્મના સમુચ્ચયની તો કોઈ શક્યતા છે જ નહીં. એનો અર્થ શું થયો? અર્જુન પૂછી રહ્યો છે કે જ્ઞાન અને કર્મમાં શ્રેય સાધન કયું છે, મોક્ષનું સાધન કયું છે? તદેકમ વદ નહીં તદ એવ તસ્માત ફલતઃ અતિરિક્તમ સ્યાત. એટલું જ નહીં, આ કર્મ ફળની જે અપેક્ષા જે છે એની દ્રષ્ટિએ પણ વેચારીએ. શંકરાચાર્યજી બહુ સરસ વાત કરી. જો
જ્ઞાન બુદ્ધિ એટલે કે જ્ઞાન કર્મ કરતા વધુ સારું છે, કારણ કે જ્ઞાન શ્રેય સાધન છે, જ્ઞાનનું સાધન છે. શંકરાચાર્યજી કહે છે ફક્ત સાધનની દ્રષ્ટિએ જ નહીં પણ કર્મફળની દ્રષ્ટિએ પણ વિચારીએ તો કર્મ કરતા જ્ઞાન શું છે? વધુ સારું. કેમ? કારણ કે કર્મ આપણને જે કર્મફળ આપે છે એનું જે કર્મફળ છે કેવું છે? અનિત્ય છે, અનિશ્ચિત છે. પણ જ્ઞાનથી જે મોક્ષ પ્રાપ્ત થાય છે કેવો છે? નિશ્ચિત છે અને નિત્ય છે. એટલે એનો શું થાય? ફક્ત જ્ઞાન અને કર્મ સાધનની દ્રષ્ટિએ જ જ્ઞાન શ્રેષ્ઠ નથી, એનું ફળ પણ શું છે? શ્રેષ્ઠ છે. જો સમજો તથા કર્મણ શ્રેયસ કરી ભગવતા ઉક્તા બુદ્ધિ. અને ભગવાને સ્વયં જ કહ્યું છે કે કર્મની અપેક્ષાથી જ્ઞાન તો વધુ કલ્યાણકારી છે જ. અશ્રેયસ કર્મ ચ કર્મ કુરુ ઇતિ મામ પ્રતિપાદયતિ તત્કિમ નું કરણમ કારણમ ઇતિ ભગવત ઉપાલંબમ એવ કરુવન. આ ઉપાલંબન, જો ઉપાલંબન એટલે કે પ્રશ્ન ઉઠાવવો, સામો પ્રશ્ન કરવો, એને ઉપાલંબન. ભગવાન તમે જ જો એમ કહેતા હોય કે જ્ઞાન વધુ સારું છે, સાધનની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે અને ફળની દ્રષ્ટિએ પણ જ્ઞાન શ્રેષ્ઠ છે, તો પછી અર્જુન સામો પ્રશ્ન કરે છે તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજયસી કેશવ. અને તો પછી આ ઘોર કર્મમાં ભગવાન તમને શું કામ લગાવો છો? તમે જ તો કહો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે. જો વિચાર, કેમ? ઘોર કર્મ કોને કહેવાય? ક્રૂરે. આ ક્રૂર કર્મ છે. હિંસા કર્મણા, આ હિંસા થઈ રહી છે ભગવાન. યદિ આહ તચ્ચ ન ઉપપદ્ય. અને ભગવાન ધારો કે પણ તમે મને આવું કહેતા હોય તો ઉચિત નથી. કેમ? કે આ કર્મ તો કેવું છે? ઘોર કર્મ છે. 18 અક્ષૌહિણી સેના ઊભી છે અને આટલા બધા લોકોને મારવું ને હિંસા કરવી ને ક્રૂરતા છે. અને એટલા માટે ભગવાન આ કર્મ કોઈ પ્રકારે ઉપયોગી છે જ નહીં. અને તમે જ મને કહેતા હોય તો તમે મને આવું શું કામ કરાવો છો? અથ સ્માર્તે ને એવ કર્મણ સમુચ્ચય સર્વેશામ ભગવતા ઉક્ત અર્જુન અવધારિત ચેત. અને પેલાનો આગળનો પ્રશ્ન હતો કે ભાઈ શ્રૌત કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય નહીં થાય તો સ્માર્ત કર્મ અને શું છે? જ્ઞાનનો સમુચ્ચય. તો આ યુદ્ધ આદિ પણ કેવા છે? સ્માર્ત કર્મ થઈ ગયા. એટલે કે છે શંકરાચાર્યજી સ્માર્ત કર્મના સમુચ્ચયની પણ અહીંયા કોઈ ચર્ચા શક્ય જ નથી. કિમ કર્મણી ઘોરેમાં નિયોજસી ઇત્યાદિ કથમ યુક્તમ વચનમ. અને જો અર્જુન આવો પ્રશ્ન ઉઠાવતો હોય તો એ પ્રશ્ન ઉઠાવે છે, એ દર્શાવે છે કે સ્માર્ત કર્મ અને જ્ઞાનનો પણ સમુચ્ચય કરવો શક્ય જ નથી. ને કે અર્જુન જો ખરેખર શક્ય હોત તો અર્જુન આ પ્રશ્ન ઉઠાવતો. અર્જુન પ્રશ્ન કરી રહ્યો છે, ભગવાનને સામે પ્રશ્ન કરો. ઉપાલંબન એટલે સામે પ્રશ્ન કરો કે તમે ભગવાન તમારે કર્મ શું કામ કરાવો છો? ખરેખર એને આક્ષેપ કહેવાય. ઉપાલંબન એટલે શું છે? પેલો આક્ષેપ કરો. એટલું જ ને કિંચ વ્યામિશ્રેણ વાક્ય બુદ્ધિ મોહયસી ઈવ. ભગવાન વ્યામિશ્રેણ આ બધું ભેગું ભેગું કરો છો. વ્યામિશ્રેણ આપણી ભાષામાં ભેળસેળ. આ સમજવું. આ ભગવાને 2 પ્રકારના વાક્ય બોલો. ક્યારેક તમે જ્ઞાનની પ્રશંસા કરો, ક્યારેક કર્મની પ્રશંસા કરો, ક્યારેક મને એમ કહો કે તું જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી લે, અને ક્યારેક કહે છે તું કર્મ કર. આવા બધા ભેગા ભેગા વાક્ય ભેળસેળ ભગવાન કરીને તમે શું કરે છે? બુદ્ધિ મોહયસી વમેવ. જાણે કે તમે મારી બુદ્ધિને શું કરી રહ્યા છો? મોહિત કરી રહ્યા છો, ભ્રમિત કરી રહ્યા છો. પણ ભગવાનને તો એમ કહેવાય નહીં કે તમે ભ્રમિત કરો છો. જા સમજો. આક્ષેપ કરી શકાય પણ ભગવાન મારી બુદ્ધિને મોહિત કરી રહ્યા એવું તો કહેવાય ને. એટલે જાણે કે મોહિત ઈવ શબ્દ દ્વારા શું કરે છે? પેલો આક્ષેપ તો કર્યો ભગવાન પર, પણ પૂર્ણતઃ આક્ષેપ ભગવાન પર કરી શકાય નહીં. એટલે પેલો કયો શબ્દ મૂકી દીધો? ઈવ. ભગવાન જાણે કે તમે મને ભ્રમિત કર્યો ને એવું લાગે છે આ તમને. તદેકમ વદ નિશ્ચિત. અને એટલા 2 માંથી તમે એકની ચર્ચા કરો. નિશ્ચિત તમે જ નિર્ણય કરો. યેન શ્રેય અહમ આપનુયામ. જેના દ્વારા હું શ્રેયની પ્રાપ્તિ કરી શકું, મને શ્રેયની પ્રાપ્તિ થાય એવું કંઈક તમે ભગવાન મને કહો. આ 2 માંથી એકની ચર્ચા કરો. અને 2 માંથી એક કયું હોવું જોઈએ? મને શ્રેયની મોક્ષની પ્રાપ્તિ કરાવે. અને એનો નિર્ણય પણ કોણ કરો? ભગવાન તમે કરો. જો આ સમજો. અહીંયા જ મુખ્ય મગજમારી છે. આ સમજો. નિશ્ચિત્ય. અને આ અર્જુન છેલ્લે સુધી આ નિશ્ચિત્ય કહેતો રહ્યો. ભગવાન તમે નિર્ણય કરો. અને ભગવાન નિર્ણય કરવા તૈયાર જ નથી. જો આ વિચાર. કેમ? જો ભગવાન જ નિર્ણય કરવાના હોય, ગુરુ નિર્ણય કરવાના હોય, તો ગુરુ અને ભગવાને તો નિર્ણય કરી જ દીધો છે કે આત્મા અકર્તા અભોક્તા છે. અને વાસ્તવિકતા પણ એ જ છે કે આત્મા કેવો છે? જન્મ મૃત્યુ રહિત છે, અકર્તા અભોક્તા આત્મા છે. હવે નિર્ણય કોણે કરવાનો છે? ગુરુએ નિર્ણય કરવાનો છે.
નિર્ણય શિષ્યએ કરવાનો છે. જો આ સમજ. એટલે હું વારંવાર બીજાની બુદ્ધિ પર આશ્રિત રહેવાની જે આપણી આદત છે ને, એ વેદાંતમાં આવ્યા પછી છૂટે નહીં. આ સમજ. જો વિચાર. એટલે અહીંયા પેલો ભગવાન પર છોડ નિશ્ચિત, તમે નિર્ણય કરો ભગવાન. અને વેદાંતના આચાર્ય ક્યારે નિર્ણય કરે નહીં. આ સમજ. અને ધારો કે પણ નિર્ણય સંભળાવે ને, તો એ નિર્ણય નહીં હોય. આ સમજવા, એ સમજદારી, સૂચન હોય. કેમ? જો બધી જ વખત ગુરુજી જ જો નિર્ણય કરવાનો હોય, તો તું નિર્ણય ક્યારે કરવાનો કે હું અકર્તા ભોગતા છું? છેવટે નિર્ણય કોનો છે? તમે કોણ છો એનો નિર્ણય તો કોણે કરવાનો છે? પોતે જ કરવાનો. ગીતામાં ભગવાને કીધું આત્મા અજર અમર છે. ગીતામાં ભગવાને કીધું આત્મા અકર્તા ભોગતા છે. સ્વામીજી બહુ સરસ રીતે સમજાવી ગયા કે આત્મા અકર્તા ભોગતા. પણ તું શું સમજ્યો? જા સમજ. તારો નિર્ણય શું છે? ગુરુજી જો નિર્ણય કરવાના હોય, તો પછી તમારી કર્મની સ્વતંત્રતા કરવું શું? આ જેટલા પણ ગુરુના નિર્ણયની ચર્ચા કરે ને, એ બધા સગવડીઓ ધર્મ છે. આ સમજજો. જો ખરેખર શાસ્ત્રમાં લખ્યું છે, ખરેખર જો ગુરુ અને ભગવાનના આદેશથી ચાલવું હોય ને, તો પછી બધા જ આદેશ માનવા પડે. પણ આપણે કયા આદેશ માનીએ? કયા નિર્ણય માનીએ? આપણને ફાવે ને એટલા નિર્ણય માનીએ. બાકી તો આપણે જે ખાવું હોય ને એ જ ખાઈએ ને, આપણે જે કરવું હોય ને એ જ કરતા હોય. આ સમજ. પૂજ્ય સ્વામીજી અમને બહુ સરસ કહેતા કે શાસ્ત્ર અધ્યયન કરાવજો, પણ એમ માનતા નહીં કે બધા તમે જે કહો છો એ બધું પાલન કરવાના જ છે. જો આ સમજ. બહુ આગ્રહ કરવા જશો ને તો એ લોકોને કોઈ ફરક પડવાનો નથી. ફરક તમને પડશે, દુઃખી તમે થશો. જો આ વિચાર. એટલા માટે શાસ્ત્ર કહે છે કે પછી આદેશ માનવાનો હોય તો પછી બધો જ આદેશ માનવો પડે. અને બધો આદેશ માનવો અઘરો જ છે. આ સમજ. એટલે તો પેલો આશ્રમમાં રહેવા જાય એટલે એમ માનવાનું નહીં કે સાધક બની કે ત્યાં જેને જે કરવું હોય એ જ કરતો હોય. ક્લાસમાં આવે ને ત્યારે જ બધા ડાયા ડમરા થઈને બેઠા હોય, બાકી ઉઠીને જાય પછી એ જ ચાલતું હોય પાછું. અને અર્જુનને એવો આગ્રહ છે, બધા શિષ્યોનો એવો આગ્રહ હોય. સ્વામીજી તમે આમ નક્કી કરી દો. જા વિચાર. ગુરુજી નિર્ણય કરે ને, પછી એ નિર્ણય પર પેલો ચાલે. જો આ વિચાર. બીજી વાત. અને જરા પણ જો કઈ ગડબડ થાય ને તો બધો પછી આરોપ કોના પર કરવાનો? આ સ્વામીજી તમે, મેં કહ્યું કે ધંધો ચાલુ કરો, મેં ચાલુ કરો ને કશું ચાલ્યું નહીં, આ બધું મારો તો પૈસા ગયા. એટલે આરોપ કોના પર જાય? એટલે સ્વામીજી હંમેશા કહેતા કોઈને કઈ નિર્ણય કહેવાનો નહીં, આપણે જે સૂચન કરવાનું એને કરતા રહેવાનું, માર્ગદર્શન કરતા રહેવાનું. બાકી તો એને જે કરવું ને એ જ કરવાનો છે. એને અંગુલી નિર્દેશન કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવાય? અંગુલી. અંગુલી નિર્દેશન એટલે આપણે એને કહેવાનું કે આ યોગ્ય છે તારા. પછી એ નહીં કરે તો એ દુઃખી થવાનો છે. પણ ગુરુ દુઃખી થાય કે મારું કર્યું નહીં. જો આ સમજ. ક્યારેય દુઃખી થાય નહીં. આ સમજ. આત્મની એવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યત. અને તે અર્જુન આગ્રહ કયો કરે છે? નિશ્ચિત્ય. ભગવાન તમે નિર્ણય કરો. એટલે આપણો ઈવ એવું કીધું ને ભગવાને. જાણે. અર્જુને કહ્યું ને ઈવ, જાણે કે. એટલે શંકરાચાર્યજી બહુ સરસ એનો અર્થ બતાવે છે. યદ્યપિ વિવિક્ત અભિધાયી ભગવાન. ભગવાન તો વિવિક્ત અભિધાયી, એટલે ભગવાન તો શું છે? બહુ સ્પષ્ટપણે આ વિભાગ કરીને વિવેક પૂર્વક જ ભગવાન તો કહી રહ્યા છે. વિવિક્ત અભિધાયી ભગવાન તથાપી મમ મંદ બુદ્ધે વ્યામિશ્રમ ઈવ ભગવત વાક્યમ પ્રતિભાતી. મને ભગવાન તમારા વાક્ય વ્યામિશ્રણ એટલે કે આ ભેળસેડિયા લાગે છે, આ મિશ્ર થઈ ગયો એવું લાગે છે મારી બુદ્ધિની દ્રષ્ટિએ. કેમ? મમ મંદ બુદ્ધે, મારી બુદ્ધિમાં એવો વિવેક ઓછો છે. આ મંદ બુદ્ધિ એટલે આપણે જેને મંદ બુદ્ધિ કહીએ નહીં. આ સમજવા. મંદ બુદ્ધિ એટલે કે એટલો વિવેકનો અભાવ છે. મારો એટલો વિવેક જાગૃત નથી, અને એટલા માટે તમારા વાક્ય હું સમજી શકતો નથી. અને એટલા માટે મને એવું લાગે છે, પ્રતિભાતી એટલે શું છે? મને એવું લાગે છે કે તમારા વાક્યો કેવા છે? આ જાણે કે મને મિશ્રિત એટલે કે મને ભ્રમિત કરનારા છે, મોહ કરનારા લાગે છે. મમ બુદ્ધિ વ્યામોહ અપનયા હિ પ્રવૃત્ત ત્વમ. અને ભગવાન તમે શું કરી રહ્યા છો? જો વિચાર. મમ બુદ્ધ વ્યામોહ અપનયાય પ્રવૃત્ત. અને ભગવાન તો શું કરી રહ્યા છે? ભગવાન આ ઉપદેશ શાના માટે કરી રહ્યા છે? અર્જુનની બુદ્ધિમાં જે મોહ છે એ મોહની નિવૃત્તિ માટે તો ભગવાન ઉપદેશ કરી રહ્યા છે. અને ભગવાન મારી બુદ્ધિમાં મોહ જે થયો છે એ મોહમાં પાછો ઉમેરો થઈ ગયો. તમારા વાક્ય મને મિશ્ર લાગી રહ્યા છે, એકબીજાની સાથે જાણે કે વિરોધી હોય એવું મને લાગી રહ્યું છે. અને ભગવાન તમારી પ્રવૃત્તિ તો મારી બુદ્ધિના મોહની નિવૃત્તિ માટે છે. તો પછી આ મોહ તત્કથમ મોહયસી અતઃ બ્રવીમી બુદ્ધિ મોહયસી ઈવ છે. અમે જાણે કે મારી બુદ્ધિને મોહિત કરતા હોય એવું મને લાગી રહ્યું છે. ભગવાન તમારામાં કોઈ દોષ નથી. જો આ સમજ. આ બહુ જરૂરી છે. આ સમજ.
આને શિષ્ટાચાર કહેવાય. ખરેખર આને શું કહેવાય? શિષ્ટાચાર. ગુરુ ઉપર આરોપ નથી કરવા. તમે તો જે કહી રહ્યો છો એ યોગ્ય જ હોય, તમે જે કહો છો એ ક્યારેય ખોટું હોઈ શકે જ નહીં. વેદ અને ગુરુના વાક્યમાં તો શું આવવું જોઈએ? સત્ય, બુદ્ધિ, અવધારણા. શ્રદ્ધા કોને કહેવાય? ગુરુ જે કહી રહ્યા છે, શાસ્ત્ર જે કહી રહ્યું છે એ તો યોગ્ય જ હોય છે, પણ આપણી બુદ્ધિમાં વિવેકનો અભાવ છે, આપણી બુદ્ધિની તેજસ્વીતા ઓછી છે, અને એને કારણે એ વાક્ય આપણને કેવું લાગે છે? જાણે કે મોહિત કરનારું હોય એવું આપણને લાગી રહ્યું છે. અને એટલે કહે છે કે આમ જાણે કે મારી બુદ્ધિ મોહિત થઈ હોય એવું ભગવાન મને લાગી રહ્યું છે. તો ત્વમ તું ભિન્ન કર્તૃકયો જ્ઞાન કર્મ. કેમ? કારણ કે આ બંને કેવા છે? ભિન્ન કર્તૃક. જ્ઞાન અને કર્મ જે છે એ બંનેના અધિકારી તો અલગ છે. જેને મોક્ષની ઈચ્છા છે એના માટે જ્ઞાન છે, જેને સ્વર્ગની ઈચ્છા છે, પુણ્યની ઈચ્છા છે, એ શું કરશે? કર્મ કરનાર. તો બંનેના અનુષ્ઠાન કરનાર જે છે અધિકારી તો કેવા છે? અલગ જ છે. એક પુરુષ અનુષ્ઠાન અસંભવમ યદિ મન્યસે. અને ભગવાન ધારો કે તમે એવું માનતા હોય કે આ બંને એક જ પુરુષ દ્વારા એનું અનુષ્ઠાન થઈ શકે એવું શક્ય નથી. તત્રમ સતી તયોઃ એકમ બુદ્ધિ કર્મ વા ઇદમ એવ અર્જુનસ્ય યોગ્યમ બુદ્ધિ શક્તિ અવસ્થાન અનુરૂપમ ઇતિ નિશ્ચિત્ય વદ. ભગવાનને અર્જુન કહી રહ્યો છે કે ભગવાન, મારે માટે જે યોગ્ય હોય એ બેમાંથી એક તમે કહી દો, કારણ કે બંને એક જણા માટે તો શક્ય છે જ નહીં, અને મારી બુદ્ધિમાં આ સમજદારી નથી. તો મારી બુદ્ધિને અનુરૂપ બુદ્ધિ શક્તિ અવસ્થા અનુરૂપમ. બુદ્ધિ શક્તિ અવસ્થા અનુરૂપમ એટલે કે મારી યોગ્યતાને અનુરૂપ તમે ભગવાન મને ઉપદેશ કરો. તમે તો બંનેનો ઉપદેશ કરી રહ્યા છો, પણ મારે કરવું શું? યેન જ્ઞાનેન કર્મણવા અન્યતરેણ શ્રેય અહમ આપનુયામ પ્રાપ્નુયામ. મને જ્ઞાનથી શ્રેયની પ્રાપ્તિ થશે, કર્મથી શ્રેયની પ્રાપ્તિ થશે, અથવા અન્ય બીજા કંઈકથી શ્રેયની પ્રાપ્તિ થશે. આ જેનાથી પણ મને શ્રેયની પ્રાપ્તિ થતી હોય એનો તમે મને ઉપદેશ કરો, કારણ કે મારી બુદ્ધિ શું થઈ ગઈ છે? મોહિત થઈ ગઈ છે. યદિ હિ કર્મ નિષ્ઠાયામ ગુણભૂતમ અપી જ્ઞાનમ ભગવતા ઉક્તમ સ્યાત તત્કથમ તયોઃ એકમ વદ ઇતિ. એક વિષય એવ અર્જુન શુશ્રૂષા સ્યાત. અર્જુનને શુશ્રૂષા સાંભળવાની ઈચ્છા. અર્જુનને તો શું સાંભળવું હતું? બેમાંથી એકનું જ શ્રવણ કરવું હતું. અને એટલા માટે ભગવાન કર્મ નિષ્ઠાયામ ગુણભૂતમ અપી જ્ઞાનમ ભગવતા. અને ભગવાન એવું નથી કહેતા, જો આ સમજો, ગઈકાલે મેં કહ્યું એમ કે સમુચ્ચયમાં પણ એક મુખ્ય હોય અને બીજું ગૌણ હોય. એટલે અહીં શંકરાચાર્યજી કહે છે કે જ્ઞાન મુખ્ય છે અને કર્મ શું છે? એને ગૌણ છે. ગુણભૂતમ એટલે ગૌણ છે, સહાયક કહેવાય. એને શું કહેવાય? સહાયક. તો કે સહાયકની પણ અહીંયા કોઈ ચર્ચા નથી. આ સમજો કે સહાયકની જો ચર્ચા હોય તો બેમાંથી એકની ચર્ચા કરવાનો કોઈ મતલબ છે જ નહીં. નહીં ભગવતા ઉક્તમ અન્યતરદ એવ જ્ઞાન કર્મ વક્ષ્યામિ ન એવ દ્વયમિતિ. અને ભગવાન તો શું કરી રહ્યા છે? આ બેમાંથી તને એક કહીશ, બંને નહીં કહું. એનો ઉભય પ્રાપ્તિ અસંભવમ. કારણ કે બંને વસ્તુ શક્ય નથી. જ્ઞાન અને કર્મ બંને શક્ય નથી. અને એટલે ભગવાન પણ એવું કહેવાના નથી કે બેમાંથી એક તું કર. જો આ સમજો, કારણ કે મોક્ષ જે તને જે શ્રેયની ઈચ્છા છે એ કર્મથી તો શ્રેયની ઈચ્છા શક્ય જ નથી. કર્મથી શ્રેયની પ્રાપ્તિ તો શક્ય જ નથી. એટલે બેમાંથી એક એવું ભગવાનને જયારે કહેવામાં આવી રહ્યું છે, જો વિચારો, જો આ પ્રશ્ન કેવો છે. પહેલા કીધું બેમાંથી એકનો નિશ્ચય કરો, પણ એ બેમાંથી એક કેવું હોવું જોઈએ? શ્રેયમ અહમ આપનુયામ, જેનાથી મને શ્રેયની પ્રાપ્તિ થાય. એનો અર્થ શું થયું? અંદરથી અર્જુનની ખબર જ હતી, જો આ સમજ, કે શ્રેયની પ્રાપ્તિ તો કોનાથી થવાની? જ્ઞાનથી જ છે. જો આ સમજો, આ બે વાક્ય જો, બેમાંથી એક કહો અને પાછું શ્રેયની પ્રાપ્તિ માટેનું. એનો અર્થ શું થયો? અર્જુનને, જો આ સમજ, અર્જુનની ઈચ્છા તો પેલી જ્ઞાનમાં જ હતી, અને જ્ઞાન જ શ્રેય સાધન છે એ અર્જુનને પાક્કું હતું. એટલું જ નહીં, પણ અર્જુનનું મન કઈ બાજુ ઢળેલું હતું? પેલું સંન્યાસ તરફ હતું. જો આ સમજ, હું એટલે કહું છું, આ બધા વાક્યો છે ને, આ બધા શબ્દો પારી પાસે. અર્જુનને કર્મ કરવામાં રુચિ હતી નહીં. એને રુચિ કઈ બાજુ હતી? બધું છોડીને સંન્યાસ ગ્રહણ કરવામાં રુચિ હતી. એટલે અંદરથી તો એને સંન્યાસની ઈચ્છા હતી, અંદરથી તો એને ખબર જ હતી કે શ્રેયનું સાધન જ્ઞાન જ છે, અને અંદરથી એને તો કર્મ કરવાની જરાય ઈચ્છા નથી. કારણ કે એ આ ભગવાનને જ કહીને બેસી ગયો. શું કહીને બેઠો હતો? નયોત્સૈથી ગોવિંદ ઉક્ત્વા તુષ્ટિમ બભુ. ભગવાન, હું યુદ્ધ નહીં કરું. એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે કે અંદરથી તો અર્જુનને ખબર જ હતી,
પેલું ભગવાન એને આદેશ કર્યો. શું આદેશ કર્યો? ઉત્તિષ્ઠ યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધનો નિશ્ચય કરીને તું ઊભો થા. જો આ જે પેલો ભગવાને આદેશ કર્યો ને તે આદેશ એને મંજૂર હતો નહીં. જો આ સમજ, આ કોના જેવું છે ખબર છે? છોકરાને પ્રવાસે જવું હોય ને અને મમ્મી પપ્પા ના પાડતા હોય, જો આ મમ્મી પપ્પાને હા કેમ કરાવવી ને એ છોકરાઓને સારામાં સારું આવડે. જો આવી મારે તમને કેવું નહીં પડે. એમ અંદર ખાનેથી પેલું અર્જુનને ખબર હતી કે જ્ઞાનથી જ મોક્ષ છે, પણ એ કોની પાસે બોલાવડાવવા માંગતો હતો? પેલો ભગવાન પાસે બોલાવવામાં. અરે જો ભગવાન એમ કે ને કે જ્ઞાનથી મોક્ષ છે એટલે તત્કાળ કઈ ચર્ચા શરૂ થઈ જાય? સંન્યાસની. જો આ સમજ, જો વિચાર. એટલે અર્જુને પેલું ભગવાનના મોઢામાંથી કેવડાવવું હતું કે જ્ઞાનથી જ મોક્ષ છે, અને જ્યાં જ્ઞાનથી મોક્ષ એમ ભગવાન બોલે એટલે એને શું કરવાનું? તો પછી ભગવાન યુદ્ધ કરવાની જરૂર નથી. આપણે સંન્યાસી, ચાલો આ રથ અહીંયાથી ઉચકીનો આપણે ત્યાં નદી કિનારે જઈએ અને ત્યાં શું કરીએ? આ શાસ્ત્ર ચિંતન કરીએ. ના, એટલે પેલો રાહ જોઈને જ બેઠો ભગવાન બોલે. જો આ પણ ભગવાન કઈ એમાં હાથમાં આવે એવા નથી. આ સમજવા. એટલે ભગવાને પણ શું કર્યું? ન એવમ દ્વયમ વક્ષ્યામ. અને ભગવાન આ બે માંથી એક કહેવાના જ નથી. આ સમજો. એન ઉભય પ્રાપ્તિય સંભવમ આત્મનઃ મન્યમાન એકમેવ પાર્થયતે. અને અર્જુન ભગવાન આ કહેવાના. જો બે માંથી એક અર્જુને પૂછ્યું પણ ભગવાન બોલવાના નથી. આ સમજો. કેમ? કે ભગવાનને ખબર છે કે જો હું, જો આ સમજો, એમાં ભગવાનની ચાલાકી નથી. આ સમજો. અથવા ભગવાન છટકવા માંગે છે એવું પણ નથી. પણ અર્જુનની યોગ્ય સમજદારી હોય, અર્જુન યોગ્ય વિવેક કરે એ જરૂરી છે. અને એટલે ભગવાન પણ બે માંથી એક તો કહેવાના જ નથી. ભલે અર્જુન એમ કીધું ભગવાન તમે નિશ્ચય કરો, ભગવાન કે નિશ્ચય હું કરવાનો નથી. એટલું જ નહીં, શું યોગ્ય છે હું તને સમજાવીશ. નિર્ણય એ યોગ્ય અયોગ્યને સમજીને નિર્ણય અર્જુન તું કર. અને એટલે આગળ શંકર એને ઉભય પ્રાપ્તિ સંભવ. અને આ બંનેનું તો પ્રાપ્તિ કરવી સંભવ છે જ નહીં. અને એટલા માટે અર્જુને બે માંથી શું કર્યું? એકની વિનંતી કરી. તયો એકમ બધા. આમ અંદર ખાનેથી તો અર્જુનની એવી જ ઈચ્છા હતી કે ભગવાન એમ કહી દે જ્ઞાન તું. અર્જુન જ્ઞાન જ શ્રેયનું સાધન છે. પણ ભગવાન એવું બોલવાના નથી, કારણ કે ભગવાનને ખબર જ હતી કે જેવું હું કહીશ કે જ્ઞાન શ્રેયનું સાધન છે એટલે તત્કાળ અર્જુન શું કહેવાનું? તો ચાલો ભગવાન યુદ્ધ ભૂમિમાંથી શું કરીએ? બહાર જઈએ. અને એટલા માટે શું કર્યું? પ્રશ્ન અનુરૂપમ એવ પ્રતિવચનમ. આમ અર્જુને જે પ્રશ્ન પૂછ્યો એને અનુરૂપ જ ભગવાનનો ઉત્તર છે. ભલે આપણને એવું લાગે કે આ અનુરૂપ નથી. શ્રી ભગવાન વાચ. ભગવાને શું કહ્યું? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. અર્જુન, આ નવું કશું છે જ નહીં. પૂરા પ્રોક્તા. કાલે આપણે ભાષ્ય જોઈશું. પહેલા અર્જુન આ પ્રકારથી જ હું કહી ગયો તો એ જ વસ્તુ હું તને અત્યારે પાછો કહું છું. આ મારા વાક્યમાં કોઈ ફરક પડવાનો નથી. પહેલા જે હું કહી ગયો એટલે કે સૃષ્ટિના પ્રારંભમાં મેં જે ઉપદેશ કર્યો હતો એ જ ઉપદેશ અર્જુન હું તને અત્યારે કરી રહ્યો છું. જો આને શું કહેવાય? ગુરુ એના વાક્યમાંથી ફરકતા નથી. આ સમજ. જે યોગ્ય છે એ જ ગુરુ કહેવાના છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીના. આમ ભગવાને પેલો કર્મ શબ્દને બદલે કયો શબ્દ વાપરી દીધો? કર્મ યોગીનામ. જો આ સમજ પહેલું જ બદલી નાખ્યું. આ સમજવાનું. અર્જુન જ્ઞાન અને કર્મનો વિરોધની ચર્ચા કરતો હતો. ભગવાને કર્મને શામાં ફેરવી નાખ્યું? કર્મ યોગમાં ફેરવી. અને એટલે ભગવાન કહે છે અર્જુન, આ બે પ્રકારની નિષ્ઠા. નિષ્ઠા એટલે જીવન પ્રણાલી. આ સમજો. નિષ્ઠા એટલે શું છે? આ બે પ્રકારની જીવન પ્રણાલી શક્ય છે. એક નિવૃત્તિ પરાયણ જીવન છે અને બીજું કયું છે? પ્રવૃત્તિ પરાયણ. અને અર્જુન, આમાં કશું નવું નથી. જેને જ્ઞાનની ઈચ્છા છે અને એમાં એની અધિકારીત્વ છે તો એના માટે સંન્યાસ છે. જેને જ્ઞાનની ઈચ્છા છે, જો સમજો વાક્ય બરાબર, જેને જ્ઞાનની ઈચ્છા છે પણ હજી અધિકારીત્વ નથી તો એને માટે શું છે? કર્મ યોગ છે. અહીંયા સંસારીની કોઈ ચર્ચા નથી, કર્મની કોઈ ચર્ચા છે જ નહીં. આ સમજ. કેમ? કારણ કે શાસ્ત્ર મોક્ષ શાસ્ત્ર છે એટલે જે સંસારી છે, જેમ છોકરા પરણાવવાના, છોકરાને ઝુલાવવાના છે, એની ચર્ચા અહીંયા છે જ નહીં. આ સમજ. બંનેને જ્ઞાનની ઈચ્છા છે પણ અધિકારી છે તો સંન્યાસી બની શકે, અધિકારી નથી તો એને શું કરવાની જરૂર છે? કર્મયોગ એટલે કે ગ્રહસ્થ જીવન એને માટે યોગ્ય છે. આગળ આપણે કાલે ચર્ચા. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोका समस्ता सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी। देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।